પ્રશ્ન: સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપીટી મશીનનું પૂરું નામ જણાવો. ઓપ્શન 1 વોટર્સ વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેલ, 2 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ, 3 વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેલ, 4 વોટર વેરિફાયેબલ પેપર્સ ઓડિટ ટ્રેલ. સાચો જવાબ છે ઓપ્શન 2 વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ. આગળનો પ્રશ્ન: જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ઓપ્શન 1 લોકસભાના સભાપતિ, 2 ભારતના મુખ્ય ન્યાયાધીશ, 3 એટર્ની જનરલ, 4 મુખ્ય ચૂંટણી અધિકારી. સાચો જવાબ છે 2 ભારતના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન: નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો? ઓપ્શન 1 નીલમ સંજીવ રેડ્ડી, 2 જ્ઞાની જેલ સિંઘ, 3 વી ગિરી, 4 રાજેન્દ્ર પ્રસાદ. સાચો જવાબ છે ઓપ્શન 3 વી ગિરી. પ્રશ્ન: સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? ઓપ્શન 1 લોકસભાના સ્પીકર, 2 રાષ્ટ્રપતિ, 3 ઉપરાષ્ટ્રપતિ, 4 વડાપ્રધાન. સાચો જવાબ છે ઓપ્શન 2 રાષ્ટ્રપતિ. પ્રશ્ન: સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? ઓપ્શન 1 લોકસભાના સ્પીકર, 2 રાષ્ટ્રપતિ, 3 ઉપરાષ્ટ્રપતિ, 4 વડાપ્રધાન. સાચો જવાબ છે ઓપ્શન 2 રાષ્ટ્રપતિ. આગળનો પ્રશ્ન: CAGનું આખું નામ શું છે? ઓપ્શન 1 ચીફ ઓડિટર જનરલ, 2 કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, 3 સેન્ટ્રલ ઓડિટર જનરલ, 4 કંટ્રોલર ઓડિટર જનરલ. સાચો જવાબ છે ઓપ્શન 2 કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. પ્રશ્ન: રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈ હેઠળ લાદી શકાય છે? ઓપ્શન 1 અનુચ્છેદ 352, 2 અનુચ્છેદ 356, 3 અનુચ્છેદ 365 અને 4 અનુચ્છેદ 360. સાચો જવાબ છે ઓપ્શન 2 અનુચ્છેદ 356. પ્રશ્ન: રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં કેટલી બહુમતી જરૂરી છે? ઓપ્શન 1 કુલ સભ્ય સંખ્યાની 1/3 બહુમતી, 2 સામાન્ય સંમતિ, 3 કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી, 4 હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી. સાચો જવાબ છે 3 કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતી. પ્રશ્ન: કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલય હસ્તક છે? ઓપ્શન 1 કાનૂની બાબતો, 2 ઉદ્યોગ અને ખનિજ, 3 ગૃહ બાબતો, 4 નાણાં. સાચો જવાબ છે ઓપ્શન 3 ગૃહ બાબતો. પ્રશ્ન: રાજ્યપાલની નિમણૂક બંધારણની કઈ કલમ હેઠળ થાય છે? ઓપ્શન 1
કલમ 152, 2 કલમ 153, 3 કલમ 154, 4 કલમ 155. સાચો જવાબ છે ઓપ્શન 4 કલમ 155. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ.